पाँव में बहुत जोश है. India is win. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. અને કમેન્ટમાં કહેજો શું નહીં ગયું અને શું જોઈએ છે તમને, તો અમે ડેઈલી અપડેટ કરતા રહીશું. તો આજે જમવાનામાં બટાકાનું શાક, ઈદરા, રાઈસ, રોટી અને છાશ અને કેરી. તો અત્યારે હું જેમ તેમ ભીની થતી ફાઇનલી આવી ગઈ છું મારા ઘરે અને તમે જોઈ શકો મારી હાલત કેવી થઈ ગઈ. વરસાદ આખા રસ્તામાં અડધેથી સ્ટોપ થાય, પાછો ચાલુ થાય, પાછો સ્ટોપ થાય, પાછો ચાલુ થાય છે, એવી રીતના થાય છે. અને ખબર નહીં આજે બધાને ડાન્સમાં તો બોલાવ્યા છે, કોઈ આવશે નહીં આવશે. અને અમારી પાસે હવે દિવસ બહુ જ ઓછા છે. અમારું જે ફંક્શન આવવાનું તે બહુ જ નજીકના દિવસ છે હવે. અને ખબર નહીં ડાન્સવાળા આજે આવશે કોઈ કે નહીં આવશે. અને બતાવો આજે હું મારા ઘરે પણ થોડી લેટ આવી કારણ કે ઘરે જ સૂઈ ગયેલી હતી જમીને, કારણ કે આજે પાર્લર નહીં જવાનું હતું. તો જોઈએ ને અત્યારે આવી તો છું પણ બધા આવે છે કે નથી આવતા તે જોઈએ. હું તમને વરસાદ બતાવું. ઘરે આવતાની સાથે જ આવી ગઈ છું હું મારા અસલી રૂપમાં. ભીના થાય તો કરવાના શું. આમ તો ટી શર્ટ ભીની નથી થઈ કારણ કે ઉપર દુપટ્ટો નાખેલો હતો અને પેન્ટ ભીનો થઈ ગયો હતો એટલે શોર્ટ્સ પર આવી ગઈ છું. તો ચલો હવે રાહ જોઈએ બધાની કે કેટલા વાગ્યા આવે છે બધા. તો મને ભૂખ લાગેલી હતી તો મેં લઈ આવી ફ્રીજમાં વેનીલા આઈસ્ક્રીમ અને બ્રાઉની. તો હવે આપને આને ખાવું હોય ટેસ્ટફુલી તો કઈ રીતના ખાવાનું, તો બ્રાઉની છે તેને આવી રીતના નાના નાના પીસ કરીને વેનીલા આઈસ્ક્રીમમાં એડ કરી દેવાનું. યમી. બસ હવે આ આઈસ્ક્રીમને ખાઓ તો મજા જ મજા. બ્રાઉની આઈસ્ક્રીમ થઈ ગઈ. ગાઈઝ આજે તો વરસાદ અટકવાનું નામ નહીં લેતો કે મમ્મી વરસાદ પડે જ અટકે જ. જો પાછો ચાલુ થાય, પાછો અટકી જાય, પણ પાછો ચાલુ થાય, પણ પાછો અટકી જાય. અહીંયા બરા એના વરસાદના લીધે અટવાય છે કે આવીએ કે નહીં આવીએ, આવીએ કે નહીં આવીએ, એમને એમ થાય છે ભાઈ. આજે આખા દિવસમાં વરસાદના સિવાય બીજું કંઈ કરવા જેવું છે જ નહીં. પણ ચલો આપણે ટેરેસ પર જઈએ અને ટેરેસ પરથી તમને વ્યૂ બતાવું. ચલો તો અહીંયા મારી આઈસ્ક્રીમ ખાઈને પછી તો અહીંયા મમ્મી આઈસ્ક્રીમ લઈને બેસી ગઈ. આમ કંઈ આઈસ્ક્રીમ ખવાય આવી રીતના? આમ ડાયરેક્ટ કંઈ આઈસ્ક્રીમ ખવાતી હોય હે? કંઈ ખબર નહીં પડે. મમ્મી પણ નાઇટ ડ્રેસમાં આવી ગયા છે કે અત્યારે કંઈ બહાર જવાનું છે નહીં. હા જો હવે ડીશ લીધી. ચલો આજે જમવાનામાં હું બનાવવાના છે બહારથી. તો આરામનો દિવસ ચાલે જ, કંઈ આરામ છે તો રાંધવાનું કંઈ નહીં. જોયું ભાઈ હું કરવું પડે છે. વરસાદના મોસમમાં ભજીયા બનાવવા. હમણાં વચ્ચે જ ખાધા કાંદાના ભજીયા. હવે કંઈ નહીં. ને હાર્દિક પણ અમદાવાદ ગયો છે, ખબર નહીં હવે ક્યારે આવું હે તો જોઈએ. પાછો વરસાદ ધીમો ધીમો ચાલુ થયો. ઉપર મમ્મી જવાની ના પાડે ટેરેસ પર, નહીં તો તમને જઈને બતાવતા. કંઈ કામ નહીં. હું કે છે બોલ. ના કંઈ કામ નહીં. કેમ? ત્રણ દાદો ચડીને જોન ચોથા મારે. हाँ तेमा हूँ गयो अभी मेरे पाँव में बहुत जोश है. જોશ નહીં કરો. जोश नहीं करो. वरसाद प्लीज अटकी जा. आयरा બ્લેક બ્લેક એમાંથી દેખાય પણ નહીં પડતો, પાછો અટકી ગયો.
તો અહીંયા અડધા જણ ડાન્સમાં તો આવેલા હતા અને અમે ડાન્સ શીખવાડીને એમને પણ પતાવ્યો અને આમાં જો વિડીયો ચાલુ કર્યો એટલે બધા ધીમે ધીમે બહાર નીકળી ગયા. keep up, I'm slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make મમ્મી કેટલું બોલે, મમ્મીઓ કેટલું બોલે ખબર જ કે વ્લોગ લાઈક તો પણ. તો અત્યારે જ બધા ડાન્સ કરીને ગયા છે અને વાગ્યા છે 9:15 જેવું સમથિંગ થયું છે ને અમારું જમવાનું આજે મમ્મીએ બનાવ્યું નથી ખબર છે ને અમે જવાના હતા બહાર ને બહાર વરસાદ પડે છે તો જોઈએ હવે. પપ્પા પણ હજી દેખાતા નથી. ભાઈ સાહેબને મારું બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો. અમારે અહીંયા મશીનના કામ ચાલે એના લીધે દિવાલો આવી છે. તો બોલ મમ્મી શું કરવાનું? કા બહારથી પણ બધા હસીને જાય છે એટલે હસવું પડે. તો કંઈ નહીં, હવે જઈએ. હું અને મમ્મી જતા થઈએ એટલે પપ્પા આવશે ડાયરેક્ટ. તો અત્યારે અમે લોકો જમવા માટે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. આજે તમને બતાવ્યા પપ્પા પહેલેથી જ પોઝ આપવા માંડે છે. એમનો સિમિલર જ પોઝ હોય ઓલવેઝ. જ્યારે પણ કંઈ પણ એમને બધાને આમ જ કરતો હોય. હવે બતાવો તમને, જોજો. હવે પોઝ કે ચેન્જ કરી દીધો. ખાલી પપ્પાને જોયા કરજો બધા ગાઈઝ. મેચ બતાવો નહીં, મારામાં કોપીરાઇટ આવે. મેચ જોવામાં બેસી જ. કોની મેચ છે? India South Africa final match. આજે લાસ્ટ છે. તમારી લોકોની મેચ તો પતે જ નહીં. India final. India is win. પણ હું એમ કહું પપ્પા, તમારા લોકોની મેચ પતે નહીં. હમણાં જ પેલું હું ગયું, હમણાં કઈ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ગઈને હું બરું ગયું. અત્યારે ફાઇનલ છે, T20 ની ફાઇનલ છે. T20 હા. ને એના પહેલા વર્લ્ડ કપ સાઉથ ગયું. આફ્રિકા બરાબર. India is win. તમે પૈસા લગાવ્યા છે? No. Our team is win. હું બોલા અહીંયા અમારું પાલક મેસૂર અને ઢોસા આવી ગયો છે. તો ચલો ચાલુ કરીએ જમવાનું. તો અહીંયા નાયલોન ઢોસો પણ આવી ગયો. પણ ગાઈઝ એક વસ્તુ કહું કે નાયલોન ઢોસો આવો કેમ આવે? ટોપીવાળો જ કેમ આવે નાયલોન ઢોસો? હે? પણ ટોપીવાળો જ કેમ? સેફ આપે છે ટોપીનો. કેમ શેપ આપે પણ? આઈ ડોન્ટ નો. એવું છે? you much. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. અમે લોકો આવ્યા છે કેક લેવા માટે. તો અહીંયા ચીઝ કેક પણ છે. એ કઈ આ વાળી ચીઝ કેક નટેલા વાળી અને વ્હાઈટ કેક લેવી, વ્હાઈટ ફોરેસ્ટ લેવી જ. એક વ્હાઈટ ફોરેસ્ટ. ખાવામાં તમે પ્રેસ્ટી તો લઈ આવ્યા પણ આઈસ્ક્રીમ પણ લીધી. તો હવે પ્રેસ્ટી કાલે વાત અને આજે આઈસ્ક્રીમ ખાઈ લઈએ છે. તો મસ્ત આઈસ્ક્રીમ છે, સેન્ડવિચ આઈસ્ક્રીમ. ગાઈઝ બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.